અર્જુનનું એક નામ છે પાર્થ. પાર્થ કહીએ છીએ. પાર્થ શું કામ કહીએ છીએ? પૃથાનો દીકરો છે એટલે પાર્થ. ભગવાનનું નામ છે પાર્થ સારથી, जिन्होंने पार्थ का रथ चलाया, इसलिए भगवान का नाम है पार्थ सारथी. मगर ભગવાનના સગા ફઈ થાય છે અને એ દેખાતા નથી. ભગવાનને બે સમાધાન મેળવ્યા કે વખતે આટલા બધા ભીડમાં મને દેખાતા નહીં હોય, અથવા તો હું જાઉં છું એ ક્યાંક ગમતું નહીં હોય, એટલે ઘરે બેસીને રડતા હશે. દારૂકને કહ્યું એક કામ કરો, રથ લઈ લો દ્વારિકા તરફ, અને પરિણામે રથ દ્વારિકાના રાજ્ય માર્ગ પર આવ્યો છે. ભગવાન નિરાતે બેઠા છે એ રથમાં, અને દૂર જોયું તો એક સફેદ વસ્ત્ર પરિધાન કરેલી સ્ત્રી ભગવાનને દેખાઈ. ભગવાને વિચાર કર્યો કોણ હશે? નજીક ગયા તો ઓળખી ગયા, લે આ તો કુંતાજી ફૈબા છે, અહીંયા શું કામ ઉભા હશે? દારૂકને કહ્યું એક કામ કરો, ફૈબા પાસે રથને લઈ લો, પ્રણામ કરતા જઈએ. અને પરિણામે રથ લાવ્યા. ભગવાન ઉતરે રથમાંથી એ પહેલા દારૂક ઉતર્યા, રથ સારથી ઉતર્યા. દરવાજો ખોલ્યો અને પરમાત્માએ ચરણ જમીન પર ધરા પર મૂક્યો. ભગવાનને વંદન કરવા છે કુંતાજીને, પણ આજે ઘટના વિપરીત ઘટી. ભગવાન વંદન કરે એ પહેલા કુંતાજી ભગવાનના ચરણોમાં પડ્યા છે. ધ્રુજી ગયા ભગવાન. ભગવાને કીધું કે ફૈબા આ શું કરો છો? બોલે મને પગે લાગવા દો. કેમ? બોલે છોરું સમજીને નહીં, મારા સદગુરુ સમજીને પગે લાગુ છું. હે ભગવાન, મને તમારો પરિચય થઈ ગયો છે, તમે કોણ છો મને ખબર પડી ગઈ છે. મેં મારી બુદ્ધિથી નક્કી કર્યું છે કે તમે કોણ છો. અને પછી ભગવાને એટલે કે કુંતાજીએ ભગવાનને ભગવાનનો પરિચય કરાયો. આપણી પાસે ઓલી પુસ્તિકા છે ને, એમાં કુંતાજીની સ્તુતિ છે. મારી સાથે 2-4 શ્લોક 2-5 શ્લોકનો પાઠ કરો. પાના નંબર 5 નંબરના પાના પર છે, બરાબર? હા, ગવાય તો ગાઓ સાથે. મળી ગઈ? ચલિए मेरे साथ गाइए. नमस्ये पुरुषम त्वाद्यम. कुंताजी बोल्या છે नमस्ये पुरुषम त्वाद्यम ईश्वरः प्रकृते परम अलक्ष्यम सर्वभूतानां मंतरबहिरवस्थितं मायाजवनिका छन्नं अज्ञान अधोक्षजमव्ययम् न लक्षसे मूढदृशा नटो नाट्यधरो यथा तथा परमहंसानां मुनीनां अमलात्मनां भक्तियोग विधानार्थं कथं पश्चेमहि स्त्रियः कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः. नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये. यथा ऋषिकेश खलेन देवकी कंसेन रुद्धाति चिरं शुचार्पिताः विमोचिताहं च सहात्मजा विभो त्वय्येव नाथेन मुहुर्विपद्गृणात्. विशान्महाग्ने पुरुषाद दर्शनाद सत्सभायां वनवासकृच्छत् मृधे मृधेनेकमहान् रथास्त्रतो द्रोण्यश्च तश्चाश्म हरेर्भिरक्षिताः. विपदः सन्तु नः शश्वत् तत्र तत्र जगद्गुरो भवतो दर्शनं यस्यात् अपुनर्भवदर्शनं. नमो किंचन वित्ताय निर्गुण निर्वृत्त गुणवृत्तये आत्मा रामाय शांताय कैवल्य पतये नमः.
દિવ્ય અર્થોમાં આમ તો 42 શ્લોકોમાં કુંતાજીએ સ્તુતિ કરી છે. ટોટલ 42 શ્લોકોમાં નમસ્યથી શરૂ કર્યું અને નમસ્તે પૂરું કરી દીધું. લ્યો, પહેલો શબ્દ પણ નમસ્તે, છેલ્લો શબ્દ પણ, અને નમસ્તેના સંપુટની વચ્ચે ભગવાનને ભગવાનનો પરિચય કરાવી દીધો. હા, બોલ્યા બહુ સારું છે. હા, ફરક કરી દીધો, સંબંધને પરિવર્તિત કરી દીધો. એવી રીતે કે અત્યાર સુધી કુંતાજી ફૈબા હતા, ભગવાન ભત્રીજા હતા, પણ આ સ્તુતિ કર્યા પછી ભગવાન ભગવાન થઈ ગયા અને કુંતાજી ભક્ત થઈ ગયા. વારંવાર પગે લાગ્યા છે. હે ભગવાન, એક જગ્યાએ તો એમ બોલી ગયા, જરા ધ્યાન આપજો, કે તમે તમારી સગી માં દેવકી ઉપર જેટલી કૃપા નથી કરીને એટલી કૃપા તમે મારા ઉપર કરી છે. देखिए शरणागति, जो साहब शरणागति. તમે તમારી સગી માં દેવકી ઉપર જેટલી કૃપા નથી કરી એટલી કૃપા. દેવકીજીની યાદ આવી ગઈ ને, દેવકીજીનું નામ આવી ગયું એટલે ભગવાને કીધું, એક ફૈબા, કેમ મેં મારી મા ઉપર કૃપા નથી કરીને તમારા પર કૃપા કરી? કારણ ત્યારે કુંતાજીએ કહ્યું, યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાતિ ચિરમ શુચાર પિતા. હે ભગવાન, કારાગ્રહમાં તમે દેવકીના 6 દીકરાને કંસના હાથે મરવા દીધા, પણ મહાભારતના યુદ્ધમાં મારા 5ને કાંઈ ન થવા દીધું, તો આ એના કરતા મારી પર તમારી વધારે કૃપા છે.